કોંગ્રેસ હવે એ તો ભાજી પડવાનું છે. આ દોષે સીટ જાશે, સીટ બાબતી નથી દીધી, કોઈ દાડો જીતવાના જ નહીં. એવી રીતે મેન્ડેટ નાસી આલ્યો છે. નેતાઓ થોડાક નબળા પડે છે કોંગ્રેસમાં. એટલે આ એક દિયોદર તાલુકાની કોંગ્રેસ સમિતિનું રાજકારણ લાગવળગથી ચાલતું હોય એવું મને દેખાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે. ભાજપ કોંગ્રેસમાં ખેંચાખેંચી ચાલુ થઈ છે. ફોર્મ ભરવાના દિવસો પૂરા થયા, હવે માત્ર ફોર્મ ખેંચવાના દિવસો છે. ત્યારે ક્યાંક નારાજગી તો ક્યાંક ખુશી જોવા મળી રહી છે. મારી સાથે દિયોદરના કોંગ્રેસમાં સક્રિય મહિલા, અત્યાર સુધી ગ્રાઉન્ડ ઉપર સતત કાર્યરત રહીને કોંગ્રેસને મજબૂત કરવામાં જેનો સિંહ ફાળો છે એવા ભાવનાબેન જોડાયા છે. ભાવનાબેન સાથે એટલા માટે વાત કરવી છે કે મેં સાંભળ્યું હતું કે ભાવનાબેનની ક્યાંક ને ક્યાંક નારાજગી છે. તો કઈ વાતે નારાજગી છે, કઈ વાતને લઈને નારાજગી છે, શેના માટે નારાજગી છે, શું ભાવનાબેન કોંગ્રેસ છોડવા માંગે છે કે શું, આપણે સીધા ભાવનાબેન સાથે વાત કરશું. ભાવનાબેન, શું છે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એક તો 8 વર્ષે તો ચૂંટણી આવી અને એમાંય વારો ના આવ્યો, એટલે હું ભાવનાબેન ઠાકોર જિલ્લા વાવથરા જિલ્લામાં ફરજ બજાવું છું. જ્યારે તારે કોંગ્રેસમાં જરૂર પડે તારી માને બોલાવી લેશે. હું 10 ગાડી લઈને ગાંધીનગર સુધી દઈ આવું, અમદાવાદ દઈ આવું, મારું પરિવાર ભેળો કરીને બધે ફરું જાહેરમાં. અને તમે ફૂલ બહુમતી વોટોથી બધા નેતાઓ, જેટલા નેતાઓ આવ્યા એટલા જીતાડ્યા. અત્યારે મને પાટણથી બોલાવી અને જિલ્લામાં મને નક્કી કરી મારો મેન્ડેટ ફાઇનલ કર્યો. છેલ્લે તો મને ઉડાડી દે. કેમ ઉડાડે? એટલે લાગવળગ કરીને બધા નેતાઓ ભેગા થઈને મને પેલી બોલાવી અને નક્કી કર્યું અને બળવંતજીનો છેલ્લે લાગવળગ કરી અને એ મેન્ડેટ આવ્યો. એટલે બળવંતજીને આપ્યું એટલે નારાજગી છે કે પછી? હવે મારા વ્યક્તિ દીઠમાં વ્યક્તિથી નારાજગી છે. બળવંતજી તો તમારા સમાજના છે. તો પેલો આવીને કહી ગયા મારે ના કહેવાય નહીં. મને કે ભાવનાબેન તમે ઉભો રહો અને મારે નહીં લડવાની ચૂંટણી. નક્કી કે હું બીજો બોલાવું તમને. મારે ઉમેદવાર બળવંતજી જોડે છે કે કોંગ્રેસ જોડે? ના, કોંગ્રેસ જોડે મારે કોઈ લેવા દેવા નહીં. કોંગ્રેસ પાર્ટી મજબૂત છે. હું વર્ષોથી મારે ફરજ બજાવું, 35 વર્ષથી 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલ છું. ગમે તે મારી જરૂર પડે તે હું હાજરી આલું છું. ફટાફટ બેને લઈને ગમે તે દેવાનું હોય એ હું હાજરી આપું બેને માટે. તો કેમ પાર્ટીએ તમારી નોંધ ના લીધી? પાર્ટીએ મને બોલાવી નોંધ લાગવળગ તરીકે. નેતાઓ એવા છે કોંગ્રેસમાં, નેતાઓ મજબૂત નહીં. ફેદાઈ જાય ને એટલે આપણે એટલે ફેદાઈ જાય. આવી રીતે રાજકારણ ના લડાય એટલે સરકાર નહીં બનતી. હો, એટલે સરકાર વારંવાર ફેદાઈ જાય. ફેદવા માટે આલી છે ટિકિટ. મને આલી હોત તો બહુમતીથી દીધો. તો હવે શું લાગે, નહીં જીતે એમ? હવે ના દીધી. હવે કોંગ્રેસ નહીં આવે. અંદર વિકવાદ છે એટલે ના દીધી. એટલે શું તો આગામી સમયમાં ભાવનાબેન કોંગ્રેસ છોડશે એવું લાગે છે? કોંગ્રેસ અત્યારે હજી તો હું નિર્ણય લ્યો છું 5 દિવસ સુધી, પછી જોયું જાય. મારે વિચાર હશે એમાં હું ભાવનાબેન નો નિર્ણય કેવો હશે, ભાજપમાં જોડાવાનો? ના, હજી તો હું વિચારું 5 દિવસ સુધી. 5 દિવસ વિચારીને પછી કહું. પછી શું કહેશો એમ? પછી અમારે જે નિર્ણય છે લેશે. કેટલા લોકો સાથે છે અત્યારે? 200 લોકો સાથે હું નિર્ણય લઈશ. મારો પરિવાર બધો છે ને મારા ભેગો જ રહેવાનો. અને મારા બધા સાથીદારો છે ને તમામ ગામડામાં એ મારી હાથે મારા દોખણા મને જે બધું મારું જેટલું આમ નારાજગી છે ને મારા માટે એને ખૂબ આનંદ હતો. તમામ ગામડામાં જિલ્લા સીટમાં જેટલું ગામડું આવતું હતું ને એટલેથી મારી મોનતાઈ મોનાજી એટલા બધામાં મને ફોન આવે છે ને ઢગલા મારા. દર્શક મિત્રો, ભાવનાબેન અત્યારે બરાબરના રીહ સડાઈને બોલે રહે. રિહાજ સડે ને તારે આ લે મિનટા મને મારે નક્કી નથી. હું વર્ષોથી કોંગ્રેસમાં પાર્ટીમાં છું. મારે ટિકિટ લેવાની નક્કી નથી. પણ મને પાટણથી બોલાવી નક્કી કરીને ઓફિસમાં બોલાવી શિવાબાઈને બધાને અને પછી મારી ટિકિટ ના હા પેલી બાબતદીને આપી દીધી. હા, છેલ્લે ઘડીએ અને સોગન કાધાથી વગર પોકશી. હવે ઓગળો પોકવાનો, જૂઠા સોગન ના ખબર ને બળવતને પોકવાનો વગર. હું તો શોખીન સટ વાત કહેવાય છું. તો હવે રણનીતિ શું હશે તમારી? હવે તો હું કોંગ્રેસ પાર્ટીથી નારાજ છું. મને નહીં હવે વિચાર ઓછો છે કોંગ્રેસમાં રહેવાનો. આમ તો ગ્રાઉન્ડ ઉપર કોંગ્રેસ સાથે બહુ કર્યું તમે. કોમ તો બહુ કર્યું. કોમ એટલે 5-10 ગાડીઓમાં પાટણ, ગાંધીનગર ઓય હાજરીઓ આપી, થરાજમાં હાજરીઓ આપી, રેલીઓ કાઢી. બધે મારી કોમમાં ફર્સ્ટ નંબર આવે છે. એટલે જ મને વસ્તી લોકો બધા ચાહતા તો આમ કે ભાવનાબેન આવીને તો રેડી મારી બેન તરીકે મને વધાઈ લીધેલી હતી. તો કેમ નોંધ ના લીધી? તો કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓ ખરાબ છે. નથી એવા નેતાઓ કોઈ નોંધ લેવા નેતાઓ નથી. નક્કી નેતાઓ સારા હોત ને તો આપણું સારું ઇન્ટરવ્યુ બોલે લ્યો સારો લ્યો તમારો. નેતાઓ થોડાક નબળા પડે છે કોંગ્રેસમાં. તો હવે એના માટે શું કરશો? કોંગ્રેસ હવે એ તો ભાજી પડવાનું છે. આ દોષે સીટ જાશે, સીટ બાબતી નથી દીધી. કોઈ દાડો જીતવાના જ નહીં. એવી રીતે મેન્ડેટ નાસી આલ્યો છે. ભાવનાબેન આવ્યો મેન્ડેટ નાખી આલ્યો છે એટલે શું કહેવાય? પેલી બોલાવીને મને આ તો ઘડીક ભાજપમાં ભાષણ કરે ને ઘડીક કોંગ્રેસમાં ભાષણ કરે ને એના હાટે કોઈ ના હાલે. એમ નહીં, ભાવનાબેન હોત તો જીતી. ભાવનાબેન હોત તો જીતી દોત. એટલો વિશ્વાસ? હા, એટલો વિશ્વાસ મને.
મારી સાથે એક બીજા પણ કોંગ્રેસના હોદ્દેદાર છે. શું નામ છે આપનું? મોનસુંગભાઈ સૌરમભાઈ જોશી. હું દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના સેક્ટર પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છું અને દિયોદર તાલુકા કોંગ્રેસ મંત્રી તરીકે પણ સમિતિની અંદર ફરજ બજાવી રહ્યો છું. અને હું આજથી લગભગ 20 થી 25 વર્ષની અંદર આ કોંગ્રેસની અંદર કાર્યરત છું, કાર્યકર છું, કોંગ્રેસનો સક્રિય કાર્યકર રહ્યો છું અને હર હંમેશ રહ્યો છું. જ્યારે કપરી પરિસ્થિતિ હતી ત્યારે પણ હું કોંગ્રેસનો સાથ ક્યારેય છોડ્યો નથી અને મેં કોંગ્રેસની અંદર વફાદાર સૈનિક તરીકે કામ કર્યું છે. પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી અને ત્યારે કોંગ્રેસે જે મેન્ડેટ આપવાનું જે નક્કી કર્યું અને મને પણ એવું કહેવામાં આવેલું કે મોનસુંગભાઈ તમને પણ મેન્ડેટ આપવામાં આવશે અને તમારી ટિકિટ તાલુકા પંચાયત સુરાણા પંચાયત સીટ ઉપર તમારું નામ નિશ્ચિત છે. ત્યારે મેં પણ ત્યાં મેન્ડેટ માગેલ છે અને એ મેન્ડેટ જ્યારે 11 તારીખે ફાઇનલ કરવાનું હતું ત્યારે 99% મારું નામ ચાલતું હતું. અને ત્યારે જે માણસ કે ખેતરની અંદર કામ કરતો હોય, ચહેરા વાળતો હોય એવા માણસને એને લાવી અને એની પાસે ફોર્મ ભરાયું અને મારું મેન્ડેટ રજૂ કર્યું છે. એટલે આ એક દિયોદર તાલુકાની કોંગ્રેસ સમિતિનું રાજકારણ લાગવળગથી ચાલતું હોય એવું મને દેખાય છે અને એનાથી હું કોંગ્રેસ પક્ષથી બહુ નારાજ છું, હું દુઃખી છું. પણ આવનારા સમયની અંદર મારે હું શું નિર્ણય લેવો એ હું 4 થી 5 દિવસની અંદર હું નિર્ણય લઈશ. ભાજપમાં જોડાવાનું? હવે હું કોઈ નિશ્ચિત કહી નથી શકતો, કારણ કે હાલ હું મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છું અને સેક્ટર તાલુકા પંચાયત સેક્ટર તરીકે પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છું. પણ આવનારા સમયની અંદર આનાથી કંઈક નારાજગી મને છે અને કયા પક્ષની અંદર જોડાવું. બસપા જોડે મારી વાતચીત ચાલુ છે, જનતા દળ જોડે મારી વાતચીત ચાલુ છે અને આમ આદમી પાર્ટી જોડે પણ મારી વાતચીત ચાલુ છે અને શિવસેના પણ જોડે મારી વાતચીત ચાલુ છે. એ તો એકે ચાલતા નહીં વિસ્તાર. બરાબર, એ ચાલતા નથી. પણ હવે આવનારા સમયની અંદર મારે ભાજપમાં જોડાવું કે કયા પક્ષમાં જોડાવું એ હું પછી નિર્ણય લઈશ. અત્યારે ભાવનાબેન સાથે અત્યારે હાલ ભાવનાબેન ને હું અમને બંનેને મેન્ડેટ આપવામાં આવ્યું નથી અને જે સુરાણા તાલુકા પંચાયત સીટ એ પણ ગુમાવવાનો વારો આવશે એવું મને નિશ્ચિત દેખાય છે અને જિલ્લા પંચાયત પણ ગુમાવવાનો વારો આવશે એવા અંધાર મને દેખાય છે. જય હિન્દ, જય ભારત. ચોક્કસથી તો કોંગ્રેસના કાર્યકર્તાઓની, કોંગ્રેસના હોદ્દેદારોની અહીંયા સ્પષ્ટપણે નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે ગ્રાઉન્ડ ઉપર કામ કરીને ભાવનાબેન સતત પ્રયાસ કરતા હતા કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય, પરંતુ કોંગ્રેસના આગેવાનોએ, કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે એમણે આ નોંધ નથી લીધી, જેથી કરીને પાર્ટી સાથે કોંગ્રેસના આગેવાનોથી પણ નારાજગી છે. કહી શકાય કે ટૂંક સમયમાં ભાવનાબેન મોટી સંખ્યામાં ભાજપનો છેડો અને ભાજપનો સાથ લે તો નવાઈ નહીં. આજે મારી સાથે જોઈ રહ્યા છો ભાવનાબેન પણ છે, અહીંયા જોશી સાહેબ મારી સાથે વાત કરી એ પણ છે. એમની સાથે ખૂબ મોટી સંખ્યામાં સમર્થન સાથે એ લોકોની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે દિયોદર જિલ્લા પંચાયતની જે ટિકિટ છે એ ભાવનાબેન ઠાકોરને મળવાની હતી. આખરી ઘડિયા સુધીની આ વાત હતી. તો છેલ્લી ઘડીએ જ્યારે આ મેન્ડેટ બદલાયું છે અને એ મેન્ડેટમાં બળવંતજી ઠાકોરનું નામ આવ્યું, ત્યારબાદ ભાવનાબેનનો આ રોષ કહી શકાય કે આગામી સમયમાં કોંગ્રેસને ભોગવવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કહી શકાય કે અત્યારે તો કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી સાથે નારાજગી છે, આગેવાનો સાથે નારાજગી છે, પરંતુ હજી કોઈ સ્પષ્ટતા નથી કરી કે કયા પક્ષ સાથે જોડાશે કે નહીં જોડાય. પરંતુ ચોક્કસથી કોંગ્રેસને નુકસાન થવાની સૌથી મોટી આ ભીતિ જોવાઈ રહી છે.